स्वाध्याय टीवी डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। हेलो फ्रेंड्स, इकोनॉमिक्स समाजशास्त्र साथे जोड़ाયેલું છે અર્થશાસ્ત્ર। આજે આપણે જે મુદ્દો લેવાના છીએ એ ઇન્ટરડિસિપ્લિનરી પણ કહી શકાય અથવા તો ઇન્ટરડિસિપ્લિનરી જ છે। બહુવિધ શાખાઓ કેવી રીતે એકબીજા સાથે જોડાયેલી છે અને અર્થશાસ્ત્ર અથવા તો આર્થિક વિકાસ માત્ર એક પોતાના સામાજિક વિજ્ઞાન સાથે જ નહીં પણ અલગ અલગ વિજ્ઞાનોના મુદ્દાઓ સાથે પણ જોડાયેલું છે। દાખલા તરીકે આપણે આજે જોવાના છીએ એ વિષય છે આર્થિક વિકાસમાં જીવોની વિવિધતા કેવી રીતે ઉપયોગી થાય છે। જૈવિક વિવિધતા એટલે કે બાયોડાયવર્સિટી આજનો મુદ્દો જે છે એ કહી શકાય બાયોડાયવર્સિટી એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ। બાયોડાયવર્સિટી શું અને આર્થિક વિકાસ શું એ બંનેના પહેલાં તો અર્થ જોઈ અને તે પછી કેવી રીતે બંને એકબીજા સાથે જોડાયેલા છે એ જોવાનું છે। આર્થિક વિકાસ એટલે શું? આર્થિક વિકાસનો હવે જે આપણે અર્થ કરીએ છીએ તેમાં ટકી શકવાની ક્ષમતા મહત્ત્વની છે। સામાન્ય રીતે હમણાં સુધી એવી રીતે મનાતું હતું કે આર્થિક વિકાસ એટલે આવકમાં વધારો થવો, રાષ્ટ્રની સંપત્તિમાં વધારો થવો, પણ હવે એવું છે કે કોઈ પણ દેશની અથવા તો કોઈ પણ સમાજની ટકી શકવાની ક્ષમતા વધે એને આર્થિક વિકાસ કહી શકાય। એને હવે આપણે કહીએ છીએ સંપોષિત વિકાસ અથવા તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ। સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે શું? સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો અર્થ કરાય છે ટુ સર્વાઈવ એન્ડ ટુ ગ્રો। સર્વાઈવ કરવું એટલે કે ટકવું અને વિકસવું માત્ર થોડા સમયની વાત નથી। જે વિકાસ છે એ સતત ચાલતી પ્રક્રિયા છે, એટલે જ ટકી શકવાની ક્ષમતા એ પહેલી શરત હોય છે। જે સર્વાઈવ કરે છે તે જ વૃદ્ધિ પામે છે અને વિકાસ કરે છે। સર્વાઈવ કરવા માટે, ટકવા માટે શું જરૂરી છે? શું માત્ર નાણું કે જેને આધારે આપણે આર્થિક વિકાસની ગણતરી કરીએ છીએ? તો નહીં, નાણું એક માપદંડ છે કે આટલો આર્થિક વિકાસ થયો, પણ એકચ્યુઅલી એના પરિબળો બીજા હોય છે કે જે આર્થિક વિકાસ કરે છે અથવા તો વૃદ્ધિ કરે છે। બીજો મૂળ આપણે જેના સાથે અહીંયા સંબંધ જોડવાનો છે બાયોડાયવર્સિટી એટલે કે જીવોની વિવિધતા। જૈવિક વિવિધતા એટલે કે વેરાયટી ઓફ લાઈફ ઓન અર્થ। પૃથ્વી પર જીવોની વિવિધતા। પૃથ્વી પર જીવો પણ છે અને અજીવો એટલે કે નિર્જીવ વસ્તુ છે, ભૌતિક અને અભૌતિક વસ્તુઓ છે। જેમ કે મનુષ્ય, એક કોષી પ્રાણીઓથી મહાકાય પ્રાણીઓ પણ આપણે જોઈ શકીએ છીએ। અલગ અલગ પ્રકારના પ્રાણીઓ જોઈ શકીએ છીએ। પીઠ પર ચાલનારા પ્રાણીઓ છે, ઉડતા પક્ષીઓ છે, ચાર પગવાળા પ્રાણીઓ છે, દરેક પ્રકારના છે। જળમાં રહેનારા પ્રાણીઓ છે, જળ અને જમીન બંને પર રહેનારા પ્રાણીઓ છે। તેવી જ રીતે વનસ્પતિના અલગ અલગ પ્રકારો પણ આપણે જોઈએ છીએ। એક કાંટા જેવી વનસ્પતિથી કરીને એકદમ જમીનમાં ઊંડા અને વિસ્તૃત મૂળવાળા 5000 વર્ષ જૂના વૃક્ષો પણ આપણે જોઈએ છીએ। જળમાં થતી વનસ્પતિ આપણે અલગ અલગ જોઈએ છીએ। આ બધી પ્રકાર છે એને આપણે પૃથ્વી પરની જીવોની વિવિધતા કહી શકીએ। જીવોની વિવિધતા અને નિર્જીવ વસ્તુઓ જેમ કે આપણી પાસે ખનિજો વધારે છે, સૂર્યપ્રકાશ છે, દરિયાઈ સંપત્તિ છે, નદીઓ છે, રણ અને રેતી છે, આ બધું છે। આ બધા જ પ્રકારની વિવિધતા હોય તો વિકાસ કેટલો સરળ બને છે અથવા તો વિકાસની સંભાવનાઓ વધે છે, માનવજાતની ટકવાની ક્ષમતા વધે છે। એટલે આજે આપણે જે જોવાના છીએ બાયોડાયવર્સિટી એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ। પહેલાં આપણે બાયોડાયવર્સિટી સમજીએ, કારણ કે અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ આર્થિક વિકાસ વિશે બેઝિક ખ્યાલ તો ધરાવતા જ હોય છે, તે પછી આનો આપણે બાદમાં અર્થ સમજશું। પણ સૌથી પહેલાં ટાઈપ્સ ઓફ બાયોડાયવર્સિટી જોઈએ। સૌથી પહેલાં ઇકોસિસ્ટમ ડાયવર્સિટી એટલે પરિસ્થિતિ તંત્રોની વિવિધતા। બીજો છે સ્પીસીઝ ડાયવર્સિટી એટલે કે પ્રજાતિઓની વિવિધતા અને જેનેટિક એટલે કે જનીનિક વિવિધતા। એક પછી એક આપણે આના ઉદાહરણો જોઈએ તો ઇકોસિસ્ટમ ડાયવર્સિટી એટલે શું? તો નેચરલ યુનિટ પ્રકૃતિના જે એકમો છે જેમ કે રણ છે, જંગલ છે, સમુદ્ર છે,
આ એક એવા પ્રકારનો એકમ છે. દાખલા તરીકે રણ પ્રકારનો પ્રદેશ હોય તો એમાં અમુક પ્રકારની વનસ્પતિ થાય, એ વનસ્પતિ જે ખોરાક તરીકે ઉપયોગ કરે તેવા પ્રાણીઓ હોય. આ એક આખો સમૂહ બને છે જે રણ પ્રદેશનું પરિસ્થિતિ તંત્ર અથવા તો ઇકોસિસ્ટમ કહી શકાય છે. આપણે ઉદાહરણો જોઈ શકીએ. આપણે ડેઝર્ટમાં કયા પ્રકારના પ્રાણીઓ અને વનસ્પતિ હોય છે એ આપણે જોયું. તો આ છે ડેઝર્ટ ઇકોસિસ્ટમના ઉદાહરણો, જેમાં આપણે જોઈ શકીએ છીએ ઊંટની વણઝાર છે, બાજુનું ચિત્ર છે એમાં એકદમ ઝાંખી વનસ્પતિ છે. એકચ્યુઅલી આને પણ જંગલ જ કહેવાય. જંગલ એટલે માત્ર ગાઢ ઊંચા જંગલોવાળું નહીં, જે વેરાન પ્રદેશ હોય એને જંગલ છે. આ રણ પ્રદેશનું જંગલ કહી શકાય. બીજું ઉદાહરણ છે રિવર ઇકોસિસ્ટમ, નદીઓ ધરાવતું પરિસ્થિતિ તંત્ર, જેમાં કયા પ્રકારના પ્રાણીઓ હોય છે, કયા પ્રકારનું વનસ્પતિ હોય છે એનું આપણે ઉદાહરણ જોઈએ છીએ. આ છે ઇકોસિસ્ટમ ડાયવર્સિટી. માઉન્ટેન્સના આધારે તમને ખ્યાલ છે કે જે પ્રદેશમાં પર્વતો હોય ત્યાં વરસાદ જલ્દી અને વધારે પડે છે, તેથી ત્યાં ખેતીના પ્રકારો અલગ પ્રકારના હોઈ શકે. જે પર્વતીય પ્રદેશો છે ત્યાં કૃષિના અમુક પ્રકારના પાકો લેવાતા હોય છે. દાખલા તરીકે ચાની ખેતી છે એ પર્વતીય પ્રદેશોમાં થાય છે. એનો મતલબ છે કે જ્યાં આ પ્રકારની વિવિધતાઓ હોય, જેમ કે ઓશિયન સમુદ્ર હોય ત્યાં વાહન વ્યવહાર વિકસ્યો હોય, પોર્ટ અને બંદરોનો વિકાસ થાય. નદી પ્રકારના જે આપણે કહી શકીએ કે જમીન હોય ત્યાં કૃષિ ક્ષેત્રનો સારો વિકાસ થયો. આ રીતે વિવિધ પ્રકારની પરિસ્થિતિના આધારે આર્થિક વિકાસ પણ તે પ્રકારનો થાય છે, એને અનુકૂળ થાય છે. બરાબર. હવે આપણે બીજો પ્રકાર જોઈએ છીએ, તે છે સ્પીસીસ ડાયવર્સિટી, પ્રજાતિઓની વિવિધતા. દાખલા તરીકે વનસ્પતિ તો છે પણ તે વનસ્પતિના જ જુદા જુદા પ્રકારો. ઉદાહરણમાં આપણે લીધું છે ગુલાબ, તો ગુલાબના વિવિધ પ્રકારો, ઘઉં તો ઘઉંની વિવિધ જાતો, ચોખાની વિવિધ જાતો, મેંગોની વિવિધ જાતો. આ છે પ્રજાતિની આંબાની વિવિધ જાતો. પ્રજાતિગત આ બધી વિવિધતા કહી શકાય, જેના કારણે ટકવાની ક્ષમતા વધે છે. ઉદાહરણ તરીકે કહીએ, ધારો કે કોઈ એક પ્રદેશમાં હમણાં આપણે અનિયમિત અથવા તો જે સિઝનનો ન હોય તેવો વરસાદ જોયો, તેના કારણે ઘણા બધા પાકને નુકસાન થયું, પણ અમુક એવા પાક પણ છે કે જેને ફાયદો થાય છે. એટલા માટે ધારો કે આ પ્રકારની પ્રાકૃતિક વિવિધતા હોય તો જ્યાં આપણી પાસે વિકાસના એક પ્રકારના રસ્તાઓ બંધ થાય છે તો બીજા પ્રકારના રસ્તાઓ ખુલે છે. એટલે વિવિધતાઓથી ટકવાની ક્ષમતા આપણને મળે છે. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એનિમલ, હ્યુજ વેરાયટી ઓફ પ્લાન્ટ્સ. દાખલા તરીકે તુલસીના છોડ, તો તુલસીના અલગ અલગ પ્રકાર હોય છે. પ્લાન્ટ્સ આ રીતે આપણે જોઈ શકીએ. જેનેટિક ડાયવર્સિટી એટલે જનીનિક વિવિધતા. જેમ કે દરેક મનુષ્યો છે એમાં અલગ અલગ પ્રકારના ખાસ કોઈક વિવિધતા હોય છે. કોઈની આંખ ભૂરી હોય છે, કોઈનું નાક અણિયાળું હોય છે, કોઈની સ્કિન બ્લેક અથવા તો વ્હાઇટ હોઈ શકે છે. આ બધી જનીનિક વિવિધતાઓ હોય છે જે પ્રાદેશિક તફાવતો અથવા તો ભૌગોલિક આધાર પર વિવિધતા હોય છે. આપણે થોડાક ઉદાહરણો જોઈએ. દાખલા તરીકે અહીંયા જે ઉદાહરણ છે ગુલાબના વિવિધ પ્રકારો છે. ગુલાબ તો છે પણ એના અલગ અલગ પ્રકાર છે. સાઉથ ઇન્ડિયન વુમન અને નોર્થ ઇન્ડિયન વુમન, જેમાં આપણે બે ફોટોગ્રાફ જોઈ શકો છો. ઉપર એક નાની બેબીનો ફોટોગ્રાફ છે, સાઉથ આફ્રિકન છોકરી છે, એનો પણ આપણે અહીંયા ફોટોગ્રાફ જોઈ શકીએ છીએ. બધા જ મનુષ્યો છે, બધાની રચના, શારીરિક રચના એક છે, પણ એક જનીનિક એવો તફાવત આવી જાય છે કે જે તે પ્રદેશના કારણે તેનું શારીરિક લુક અથવા તો જે એની બંધારણ એમાં ભિન્નતા હોય છે. આપણે જે પ્રદેશમાં રહીએ છીએ અતિશય ઠંડીના પ્રદેશમાં જોઈએ તો રહી ન શકાય. આપણે જોયું છે કે ઘણા પ્રદેશોમાં ઇગ્લુ, બરફના મકાનોમાં લોકો રહે છે, આપણે વિચારી પણ ન શકીએ. તે રીતે આ છે ઘણી બધી વિવિધતાઓના ઉદાહરણો. મૂળ જોવાનું છે કે વિવિધતાથી આર્થિક વિકાસમાં શું ફાયદો થઈ શકે. આર્થિક વિકાસ હમણાં એક તો આપણે જોયું કે જેમ જમીનના વિવિધ પ્રકારો હોય છે, કાળી જમીન, રેતાળ જમીન. ધારો કે રણ છે તો રણમાં ખેતી ન થઈ શકે તો બીજું શું, કંઈ આર્થિક પ્રવૃત્તિ જ નહીં થઈ શકે. જો ખેતી ન થઈ શકે તો આપણી પાસે બીજા ઘણા બધા ઉપાયો હોઈ શકે. ત્યાં મકાનો બાંધી શકાય છે, ઉદ્યોગો સ્થાપી શકાય છે. જો દરિયો હોય, પીવાનું પાણી ન હોય તો કારણ કે ખારાશને કારણે, સોલ્ટને કારણે વનસ્પતિ પણ ન ઉગી શકે દરિયાઈ પ્રદેશમાં, તો ત્યાં શું કરવું? તો ત્યાં કૃષિ વિકાસ ન થઈ શકે પણ ત્યાં પોર્ટ, બંદરોનો વિકાસ થઈ શકે છે, જે આપણને વાહન વ્યવહારમાં ઉપયોગી થાય છે. આ રીતે આપણને અલગ અલગ પ્રકારની વિવિધતાઓથી ઉત્પાદનની વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરવાનો
આપણે તક મળે છે, જેને આપણે કન્ઝમ્પશન વેલ્યુ કહી શકાય, ઉપભોગનું મૂલ્ય. ધારો કે આપણી પાસે માત્ર ઘઉંનું જ ઉત્પાદન થતું હોય તો આપણે એટલી બધી વસ્તીને ઘઉં પૂરા પાડી શકીએ નહીં. આપણી પાસે ફળો પણ છે, આપણી પાસે અનાજ પણ છે, આપણી પાસે દાળ પણ છે, ઘણું બધું છે, જેના કારણે આપણે જુદી જુદી વસ્તુઓનો ઉપયોગ કરી શકીએ છીએ જે આપણા શારીરિક સ્વસ્થતા માટે જરૂરી હોય છે. બીજું પ્રોડક્ટિવ વેલ્યુ છે, ઉત્પાદનની વેલ્યુ છે, ઉત્પાદકતા વધે છે. ઉત્પાદન કરવું હોય તો માત્ર એક વસ્તુની જરૂર નથી હોતી, આપણને રબરની પણ જરૂર છે, આપણને પેપરનું ઉત્પાદન, કાગળનું ઉત્પાદન કરે એવી વસ્તુની પણ જરૂર છે. આ બધાનો આધાર છે વિવિધતાઓ ઉપર, બાયોડાયવર્સિટી. અલગ અલગ પ્રકારના વૃક્ષો હોવા મતલબ કે બાયોડાયવર્સિટી હોવી. તેમાંથી આપણને ઘણી બધી વસ્તુઓ મળે છે, જંગલ પ્રોડક્ટ્સ મળે છે, જેમાંથી મેડિસિન્સ બને છે, જેના આધારે આપણે વિકાસ કરી શકીએ છીએ. હંમેશા એ બાબત ધ્યાનમાં રાખવાની છે કે વિકાસ માત્ર આર્થિક એટલે કે પૈસા ગણા હોવાની. આપણી પાસે ઘણી બધી છાપેલી નોટો છે પણ આપણી પાસે દવા નથી, આપણી પાસે ઘઉં નથી, આપણી પાસે બીજું કંઈ રહેવા માટે મકાનો નથી, તો એનો કોઈ ઉપયોગ થઈ શકે નહીં. આપણી જરૂરિયાતો સંતોષાવી જોઈએ, એને આપણે બાયોડાયવર્સિટીને કારણે થતો આર્થિક વિકાસ કહી શકીએ છીએ. ઓપ્શનલ વેલ્યુ, આપણી પાસે અમુક વસ્તુઓ જે છે કુદરત તરફથી મળેલી જે વસ્તુઓ છે તે અનલિમિટેડ નથી. દરેક વસ્તુ મર્યાદિત પ્રમાણમાં છે, એના કારણે આપણે આપણી બધી જ જરૂરિયાતો નથી સંતોષી શકતા. આપણી પાસે રબરનું પ્રમાણ ઓછું છે કારણ કે સાઉથ ઇન્ડિયામાં જ રબરનું ઉત્પાદન થાય છે, તો આપણે રબરનો વિકલ્પ શોધવાનો છે. આપણી પાસે સ્ટીલનો વિકલ્પ હોવો જોઈએ, આપણી પાસે કોલસાનો ઉપયોગનો વિકલ્પ પણ હોવો જોઈએ, જેથી આપણને વિવિધતાના આધારે આપણને ઉર્જા મળી શકે. માત્ર ખનિજ તેલ ઉપરથી કે માત્ર કોલસા ઉપરથી જો આપણે ઉર્જા લેતા હોઈએ તો આપણો વિકાસ ક્યારનો અટકી ગયો હોય એ આપણે જ વિચારવું જોઈએ. આપણે વિકાસ ચાલુ રાખી શક્યા છે એનું કારણ શું? કારણ કે આપણે સૂર્યમાંથી ઉર્જા લઈએ છીએ, કારણ કે આપણે પવનમાંથી ઉર્જા લઈએ છીએ, કારણ કે આપણે પાણીમાંથી જળ વિદ્યુત લઈએ છીએ. આ રીતે આપણે પ્રકૃતિની પણ વિવિધતા છે અને આ વિવિધતાને કારણે જ વિકાસ થાય છે. માત્ર કોલસો હોવો અથવા તો ખનિજ તેલમાંથી જ આપણને ઉર્જા મળે એમ નહીં. પ્રાણી ઉર્જા મળે, વનસ્પતિમાંથી ઉર્જા મળે, આપણે કેમિકલ્સ અલગ અલગ હોય એમાંથી ઉર્જા મળે, તો આપણે ટકી શક્યા છીએ વિકાસના રસ્તા ઉપર. અને આપણે કહી શકીએ કે અમે 10% ગ્રોથ રેટ અપનાવ્યો છે, મેળવ્યો છે, કે અમે 8% ગ્રોથ રેટ મેળવ્યો છે. એટલા માટે આ બધા વિકલ્પો છે એટલે આપણે વિકાસ જાળવી શક્યા છીએ, જેને આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કહી શકીએ. રિક્રિએશનલ વેલ્યુ ખાસ કરીને આ થોડું નવો વિષય તો ન કહી શકાય પણ અર્થતંત્રમાં ખાસ હવેથી ઉમેરાય છે. એનો મતલબ કે આપણે કોઈ પણ વ્યક્તિ સતત કામ કરતાં આપણી માનસિક ક્ષમતા થોડુંક ચેન્જ માગે છે. ધારો કે કોઈ પણ વ્યક્તિ વ્યવસાય કરે છે કે કોઈ પણ વ્યક્તિ ઘરમાં પોતાનું ગૃહ કાર્ય કરે છે, સતત 2, 3 કે 4 કલાક તેની ક્ષમતા પ્રમાણે કામ કરે, પછી એને થોડો આરામ અથવા તો ચેન્જ જોઈએ. આપણે શું કરીએ, જો શક્ય હોય જેટલું વધુ ને વધુ પ્રકૃતિના સાનિધ્યમાં રહેવાશે તેટલું મન જલ્દી ફ્રેશ થશે, આપણે ફરીથી રિક્રિએટ થશું, આપણે ફરીથી રિચાર્જ થશું અને આપણી ક્ષમતા વધે છે. તો આ રીતે મનુષ્યની કાર્યક્ષમતા પણ પ્રકૃતિ ઉપર આધાર છે. માત્ર હિમાલય જ હોત તો આપણને ગમે નહીં. આપણી પાસે અલગ અલગ પ્રકારના વિકલ્પો છે. હંમેશા વિકલ્પોનું જ મહત્ત્વ છે. વિવિધતા એટલે ઘણા વિકલ્પો હોવા. અહીંયા આ રીતે આર્થિક વિકાસ અને વિવિધતાનો આપણે સંબંધ સ્થાપિત કર્યો છે. એક સૌથી સારું ઉદાહરણ આપણે જોઈએ તો આપણે બધા 60s દાયકાની ગ્રીન રેવોલ્યુશન, હરિત ક્રાંતિથી આપણે બધા પરિચિત છીએ કે જ્યારે એક સમય એવો હતો કે ભારત કૃષિ પ્રધાન દેશ કહેવાતો, તે છતાં ભારતમાં કૃષિનું એટલું ઉત્પાદન થતું નહીં. અનાજ બહારથી મંગાવવું પડતું, એના કારણે આપણે જુદા જુદા દેશોની વિચિત્ર કહી શકાય એવી શરતો માનવી પડતી અને એ ખરાબ નિમ્ન કક્ષાનું અનાજ પણ આપણને લેવું પડતું. પછી 65ની આજુબાજુ 1960થી 65ના ગાળામાં જે ગ્રીન રેવોલ્યુશન, હરિયાળી ક્રાંતિ આવી, એમાં બાયોડાયવર્સિટીનો જ મુખ્ય ફાળો છે. તેમાં છે બટેટા, ઘઉં, આ બધી જે મુખ્ય પાકો કહી શકાય, જે આપણા મૂળભૂત ખોરાક કહી શકાય, એનું ઉત્પાદન વધાર્યું. એના બીજ
જનીનિક વિવિધતાના આધારે એવી રીતે તૈયાર કરવામાં આવ્યા કે એનું ઉત્પાદન અનેક ગણું વધ્યું. આપણે જે ફર્ટિલાઇઝર્સ જોઈએ છે, રાસાયણિક ખાતરો છે, એ બધાના કારણે જે રીતે આપણે અમુક પ્રકારના બીજ વિકસાવ્યા એના કારણે ઉત્પાદન ઘણું બધું વધી ગયું. અને આજે આપણને ખબર છે કે 1960માં જેટલી વસ્તી હતી એના કરતાં આપણી પાસે અત્યારે ઘણી બધી ભારતની વસ્તી છે. એને બધાને અનાજ પૂરું પડી શકે છે. આપણા પાસે બફર સ્ટોક પણ છે અનાજનો કે જે આપણે આપણા ખરાબ સમયમાં ઉપયોગમાં લઈ શકીએ, અથવા તો આપણે ઘણા બધા દેશોને અનાજની નિકાસ પણ કરી શકીએ છીએ. આ બધી જ વિવિધતા આભારી છે આપણું ઉત્પાદન જનીનિક વિવિધતાના આધારે. ઉદાહરણ કહી શકાય કે દાખલા તરીકે પંજાબ અને કચ્છનું ઉદાહરણ લઈએ. આપણને ખ્યાલ છે કે પંજાબ એક કૃષિ પ્રધાન પ્રદેશ છે જ્યાં ઘઉંનું ખાસ ઉત્પાદન થાય છે, જે આખા ભારતને ઘઉં પૂરા પાડી શકે. કચ્છનું ઉદાહરણ લઈએ તો કચ્છમાં તો તદ્દન ખેતી લગભગ નહીવત છે, તેમાં પણ ઘઉંનું ઉત્પાદન. પણ પ્રશ્ન એ છે કે કચ્છનું વાતાવરણ એવું હોય છે કે ત્યાં ઉગેલું અનાજ ગમે તેવી પ્રકૃતિના અસમતુલા સામે લડી શકવાની ક્ષમતા ધરાવે એવું બીજ વિકસાવ્યું છે. હવે જ્યારે પંજાબના ઘઉંનું બીજ એવું છે કે તેને માફકસરનું વેલ પ્રોટેક્ટેડ કહી શકાય. જેમ આપણે કોઈક બાળકને એકદમ પ્રોટેક્શનમાં ઉછેરીએ તો એ સક્ષમ નથી બનતું, તેવી જ રીતે ઘઉંનું બીજ માફકસરની સૂર્યનો તડકો, માફકસરનું પાણી, એકદમ અનુકૂળ એવી જમીન, એવું બધું મળ્યું છે. એટલે ઘઉં સારા થાય છે, પણ થોડોક પણ પ્રકૃતિમાં કોઈ પણ ફેરફાર આવે તો ત્યાં ઘઉંનું ઉત્પાદન તદ્દન નિષ્ફળ જાય છે. તો બીજી બાજુ કચ્છનો પ્રદેશ એવો છે કે જ્યાં લગભગ નહીવત ખેતી થાય છે, તેમ છતાં ત્યાં ઉગેલા ઘઉં પ્રકૃતિના ગમે તેવા ફેરફારો સામે પણ લડી શકે છે. એનું આ રિઝલ્ટ ક્યારથી મળ્યું આપણને? જ્યારે જનીનિક વિવિધતાના આધારે આપણે ઘઉંનું એવી રીતે બીજ વિકસાવ્યું. બીજું આપણે છે ખાસ જે બહુ જ ફેમસ અને જનસામાન્યની થી પરિચિત છે બીટી કોટન. બાયોટેકનોલોજીકલી ડેવલપ્ડ એવું કપાસ જે આપણે કહી શકીએ છીએ, એ આ કપાસ છે જેના કારણે ઉત્પાદન આપણે વધુ મેળવી શકીએ છીએ. તો આ બીટી એટલે શું, જે પ્રશ્ન થતો હોય ધારો કે, તો આ બીટી કોટન જે આપણે કહીએ બાયોટેકનોલોજીકલી જે આપણે ડેવલપ કરેલું છે એવું કપાસ, જેના કારણે આપણે કોટનનું મેડિકલ યુઝ પણ થઈ શકે છે, આપણે એના કાપડ પણ બનાવીને ઉપયોગ કરી શકીએ અને ઘણા ઉપયોગો છે. તો આ રીતે જેમ વિવિધતા છે અને જેમ જેમ બાયોડાયવર્સિટીનો ઉપયોગ, વિજ્ઞાનનો ઉપયોગ થાય છે, તેવી રીતે આ આપણે વિકાસના આધારે આપણે બાયોડાયવર્સિટીના આધારે વિકાસ કરી શકાય છે. તો વિવિધતા અને વિકાસનો આ જે સંબંધ આપણે જોયો, એ જોયું કે વિવિધ શાસ્ત્રો, માત્ર અર્થશાસ્ત્ર એટલે એવું નથી કે એમાં નાણાકીય બાબતો જ આવવી જોઈએ, એમાં અમુક ખાસ બાબતો જ આવવી જોઈએ, પણ અત્યારે ઇન્ટરડિસિપ્લિનરી સ્ટડીઝનું જે મહત્ત્વ હોય છે તે એનું ઇમ્પોર્ટન્સ એના માટે છે કે અર્થશાસ્ત્ર જે વિકાસ કરવાની ક્ષમતાના જુદા જુદા રસ્તાઓ શોધે છે એ અહીંયા આપણે શોધવાના રહે છે. તો માત્ર એક જ વિજ્ઞાન નહીં, પણ જે જીવ વિજ્ઞાનનો વિષય કહેવાય છે તે પણ હોવો જોઈએ આપણા ધ્યાનમાં, ભૌતિક વિજ્ઞાન પણ હોવું જોઈએ, ભૂગોળ પણ આપણા ધ્યાનમાં હોવી જોઈએ, અને કઈ રીતે આપણા માટે ઓપ્શન્સ નવા નવા મળે તે હોવું જોઈએ. તો આ આપણો વિષય થાય છે બાયોડાયવર્સિટી એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ. ફરીથી એક લાસ્ટમાં આપણે આ જોઈએ કે આપણે સિઝનલ મોસમી ડાયવર્સિટી જોઈએ છીએ, મોસમોની વિવિધતા, કે જેમ આપણે માત્ર શિયાળો, ઉનાળો અને ચોમાસું ત્રણેય ઋતુઓનો અનુભવ કરીએ છીએ. માત્ર એક ઋતુ હોત તો આપણે એ વિચારી નથી શકતા. આપણે અમુક જ્યારે આપણે સ્કૂલમાં ભણતા કે અમુક પ્રદેશ એવા છે કે જ્યાં સતત ધ્રુવો પર સતત 6 મહિનાની રાત હોય કે સતત 6 મહિના દિવસ હોય, ત્યાં કોઈ જીવનનો વિકાસ થતો નથી. આપણે જે પ્રદેશમાં જીવનનો વિકાસ થયો છે તેના રેફરન્સ જરા જુઓ તો કાં તો નદી પાસે થયો છે, અથવા તો જ્યાં વાતાવરણ વધારે અનુકૂળ છે, અલગ અલગ ઋતુ હોય છે ત્યાં થયેલો છે. એનો મતલબ એ છે કે જ્યાં વિવિધતા છે ત્યાં વિકાસ છે. સતત 6 મહિના સુધી રાત હોય, સતત 6 મહિના સુધી દિવસ હોય, તો ત્યાં વિકાસ થતો નથી. આમ વિવિધતા એ આપણા માટે વિકાસને મદદરૂપ થાય છે. સંસ્કૃતિની વિવિધતા, સંસ્કૃતિ એટલે માત્ર સંગીત, નાટક અને ગરબા નહીં, પણ સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની પદ્ધતિ.
આપણે માત્ર એક જ પ્રકારનું જીવન નથી જીવતા, અથવા તો ધારો કે આપણે એક જ પ્રકારનું જીવન જીવીએ છીએ પણ બીજા બધા એક જ પ્રકારનું જીવન નથી જીવતા. આપણા પડોશીની જીવન જીવવાની પદ્ધતિ અલગ છે. ધારો કે બધાની એક જ પ્રકારની શૈલી હોત, ખાનપાનની શૈલી, પોશાકની શૈલી, બીજી કોઈ પણ આદતો, તો આ બધાને કારણે આપણી પાસે જે મર્યાદિત સાધનો છે એનો ઉપયોગ આપણે એટલો બધો કરી શક્યા ન હોત. જેમ આપણે ઋતુઓ બદલાય છે તેમ આપણે આપણી ખોરાકની આદતો બદલાવીએ છીએ. આ બધી જ વિવિધતા છે જે આપણી કલ્ચરલ ડાયવર્સિટી એટલે કે સાંસ્કૃતિક વિવિધતા કહી શકાય છે. જે આપણી સંસ્કૃતિ છે, આપણી સંસ્કૃતિ છે કે આપણે દરરોજ અમુક પ્રકારનું આપણા ઘઉં, આપણે ગુજરાતની વાત કરીએ તો ઘઉં અને ચોખા બંનેની ખોરાકમાં આપણે ઉપયોગ કરીએ છીએ. ઉત્તર ભારત જુઓ, જ્યાં ઘઉંનું વધારે ઉત્પાદન થાય છે, તે લોકોની જીવન જીવવાની આહાર પદ્ધતિમાં ઘઉંનો ઉપયોગ વધારે થાય છે. પશ્ચિમ ભારત અને દક્ષિણ ભારતમાં ચોખાનું ઉત્પાદન વધારે થાય છે, એટલા માટે તે લોકોના આહારમાં ચોખાનો ઉપયોગ વધારે થાય છે. પણ વચ્ચેનો જે ભારતનો મધ્ય ભારતનો ભાગ છે ત્યાં દરેક અલગ અલગ પ્રકારનું અનાજ ઉપયોગમાં લેવાય છે. તો આ પ્રકારના કારણે એ લોકોની ટકવાની ક્ષમતા વધે છે. ધારો કે કોઈ એવી વિષમ પરિસ્થિતિ આવી ગઈ કે જેના કારણે ઘઉંના ઉત્પાદન પર અસર નકારાત્મક થઈ, તો એ નકારાત્મક અસરને કારણે ઘઉંનું ઉત્પાદન બંધ થયું, તો ખાનપાન પર વધારે અસર થાય છે. ઘઉંના ભાવો સતત વધી જાય તો ગરીબોને નુકસાન થાય છે. એવી રીતે આપણે કહી શકીએ કે જેમ વિવિધતા હોય તેમ આપણે ધારો કે કોઈ એક વસ્તુના અનાજના ભાવ વધે છે તો એ વસ્તુ આપણે ઉપયોગમાં નહીં લઈએ, આપણે ફ્રૂટ્સ લેશું, આપણે જે અનાજ સસ્તું મળે એ મોટા ભાગે લેવું, એવું પણ સામાન્ય લોકો કરી શકે છે. તો આ કારણોસર જેમ વિવિધતા વધારે તેમ ટકવાની ક્ષમતા વધારે હોય છે. ધારો કે આપણે કોઈ એવા પ્રદેશમાં ગયા કે જ્યાં એ વસ્તુનું ઉત્પાદન થતું જ નથી કે જે આપણા આહારમાં હોય છે. ધારો કે કોઈ વ્યક્તિ ટૂર પર જાય છે તો એને પશ્ચિમના દેશોમાં જાય છે કે અન્ય કોઈ દેશોમાં જ્યાં ભારતીય આહારની રીતભાત નથી. અત્યારે તો ગ્લોબલ આપણે સિટીઝન છીએ એટલે દરેક જગ્યાએ આહાર આપણને અનુકૂળ હોય એવો મળી રહે છે. પણ ધારો કે કોઈ એવો પ્રદેશ હોય તો ત્યાં અનુકૂળતા જ્યાં આપણે સાધી શકીએ, અનુકૂલન સાધી શકીએ, ત્યાં આપણી રહેવાની અને ટકવાની ક્ષમતા વધે છે. જે પ્રજા વિદેશ જાય છે તેમાં ટકવાની ક્ષમતા વધારે હોય છે. વિવિધતા સાથે અનુકૂલન સાધવું, અડાપ્ટેબિલિટી જેને આપણે કહીએ, તેના આધારે વિકાસની ક્ષમતા પણ વધે છે. તો આ હતો આપણો આર્થિક વિકાસ અને બાયોડાયવર્સિટી વિશેનો મુદ્દો. વિકાસ કેવી રીતે વિવિધતાને કારણે સંભવ બને છે અને વિકાસ એટલે જ વિવિધતા. ફરીથી આપણે આ જોઈ લઈએ છીએ, બાયોડાયવર્સિટી, આર્થિક વિકાસ અને બંનેના સંબંધો. આભાર. સ્વાધ્યાય ટીવી